સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે હુમલાખોર જયેશ પાટીલ અને સૂરજ ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈની થયેલી હત્યાની અદાવત હોવાની પ્રાથમિક માહિતી છે. તો જયેશનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી, જેનું વેર વાળવા તે હથિયાર સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો. તો પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી. આ જ હત્યાની અદાવત રાખી જયેશ ઉર્ફે બારકો પાટીલ તેના મિત્ર સૂરજ ભવાની સાથે બંદૂક લઈ અને લગ્ન મંડપ ઉપર પહોંચ્યો હતો. તેઓ યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવા અને વેર વાળવા માટે આવ્યા હતા. તો ભોગ બનનાર અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે જ્યારે તેના મિત્ર કલ્પેશ સાથે મોપેડ ઉપર સવાર થઈ અને યોગેશ મારવાડીને મળવા મંડપના ગેટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ હાજર જયેશ પાટીલ અને સૂરજ ઉર્ફે બવંડરની તેની પાસે આવ્યા હતા અને જયેશે તુમ ઇધર ક્યું આએ કહી અને પિન્ટુને લાફો માર્યો હતો. ગાળાગાળી કરી હતી. તો ઉશ્કેરાયેલા જયેશે કમરમાંથી બંદૂક નીકાળી લોડ કરી અને પિન્ટુ ઉપર સીધું ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પિન્ટુને જમણા પગના ભાગે ગોળી વાગતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગોળી વાગતા તેને ચક્કર આવ્યા હતા અને તે બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસી ગયો હતો. હાલમાં ઇજાગ્રસ્ત પિન્ટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં ડોક્ટરોએ તેના પગનું ઓપરેશન કરી અને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. એસીપી VM જાડેજાએ જણાવ્યું હતું કે બારકુ પાટીલ નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. તેની સામે અગાઉ પણ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાથી માહિતી મળી છે. ફરિયાદી અજય પિંટિયા વિરુદ્ધ પણ 6-7 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઝડપાયેલા આરોપી સુરત સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. હાલમાં બંને વચ્ચે કોઈ અંગત અદાવત હોવાનું જણાવ્યું નથી, પરંતુ વધુ તપાસ ચાલુ. ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. બંનેનો કોઈ ગુનાહિત આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે. એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે. હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે ભવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે. આ બંનેનો કોઈ અંદર સંબંધ અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે.